તો દોસ્તો અમે આવી ગયા છીએ માઉન્ટ આબુ। તમે જોઈ શકો છો અમે ઉપર હવે ચડીએ છીએ અને તમે જોઈ લો ઉપર ઢાળ પણ કેવડા મોટા આવી રહ્યા છે। બહુ મોટા ઢાળ છે અને તો પણ અમે બાઇક લઈને ચડીએ છીએ અને આગળ તમને વિડીયો જોતા રહો। અને અમે પહોંચી ગયા છીએ ઉપર, તમે જોઈ શકો છો। અને આ જો ઉપર દુકાનો પણ છે અને મકાન પણ બનાવેલા છે અને હવે અમે તળાવ ઉપર આવી ગયા છીએ અને ત્યાં ફરવાની જગ્યા પણ ખૂબ સારી છે, એટલા માટે અમે ત્યાં આવ્યા છીએ। અને શામ પણ થવા આવી છે, ત્યાં થોડું અમે ફરી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો બહુ માણસો અહીંયા ફરવા આવે છે અને ખૂબ સારી જગ્યા છે, તમે જોઈ શકો છો। બહુ મસ્ત મજાનું છે તળાવ પણ। ચશ્મા લઈ લીયા હે, બહુ સરસ મજાનું લાગ્યું તમને આ તળાવ અને તમે પણ અહીંયા આવી શકો છો। તો હેલો દોસ્તો, અમે આવી ગયા છીએ માઉન્ટ આબુ ફરવા માટે। તમે જોઈ શકો છો પાછળનો નજારો, અમે તળાવ ઉપર છીએ અને તમે પણ આવી જજો। અમે ડુંગર ઉપર ચડી ગયા છીએ। આજની રાત રહેવાનું છે અને કાલે આખો વિડીયો ઉતારીને હું યુટ્યુબમાં નાખવાનો છું। ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ મૂકી દઈશ ઉપર લિંકની યુટ્યુબની, તો તમે જઈને જોઈ લેજો પૂરો વિડીયો। અને હા, અહીંયા જોવા લાયક છે બધું, તો જલ્દી આવીને જોઈ લો પૂરો વિડીયો। તો પહેલાં જોવાનું ભૂલતા જ નહીં, મારા ભલે જાઓ। તો તમે જોઈ શકો છો અહીંયા છોકરીઓ માટે પણ કપડાં કેવા મસ્ત છે અને આ કપડાં પહેરીને વિડીયો પણ બનાવી દે। હવે અમે આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ અને પછી રૂમ પર જવાનું છે। તો બહુ મોડું થઈ ગયું હતું અને હવે અમે રૂમ પર જતા હતા તો વચમાં દારૂની શોપ આવી, તો વિડીયો ઉતારી લીધો। તમે જોઈ શકો છો શોપ પણ છે અને અહીંયા દારૂ। સવારના 6 વાગ્યા છે અને અમે આવી ગયા છીએ હવે નીચે। હવે દુકાન બાજુ જઈએ છીએ, ચા બા પીવીએ દુકાન બાજુ જઈને। તમે જોઈ શકો છો પાછળનો નજારો અને અમારે ચા પીને હવે ગુરુશેખર પણ જવાનું છે। જઈને નહીં બહેન નીકળીએ હવે ગુરુશેખર જવા માટે પછી। તો દોસ્તો હવે અમે જઈ રહ્યા છીએ ગુરુશેખર। જો હવે રૂમની બહાર નીકળી ગયા છે અને હા, અડધો વિડીયો હું ઉપર જઈને ઉતારજો। અને હા, અમે નીકળી ગયા છીએ ગુરુશેખર બાજુ અને અમારા વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, બહુ મજા આવશે, તમે જોઈ શકો છો। તો દોસ્તો અમે ગુરુશેખર જવા માટે નીકળી ગયા હતા અને વચ્ચે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો પહાડ છે અને હા પાછળ દેખાય ગુરુશેખર છે। દર્શક ત્યાં સુધી અમારે જવાનું છે હજુ બહુ દૂર નહીં, 6 કિલોમીટર જેવું રહ્યું છે વસ્તુ। તો ફાઇનલી ત્યાં પહોંચીને અડધો વિડીયો ઉતારી લેજો। તો જય માતાજી। તો ફાઇનલી આપણે ગુરુશેખર પહોંચી ગયા છીએ અને સીડી ઉપર ચડી રહ્યા છીએ। હવે જોઈ શકો આ બજાર છે અને આ બગીચા છે, ચડવાનું છે આપણે। તો પછી હવે વિડીયો ઉતારજો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગુરુશેખર અને ઉપર તમે જોઈ શકો છો। તો જોઈ શકો છો આ ગુરુશેખરની અંદર જવાનો રસ્તો છે અને તમે ફરતી કોઈ જોઈ લો। હવે અંદર ગયા છીએ, જોઈ શકો છો તમે અંદરનો નજારો અને જો આવું છે અંદર બધું। તો એકવાર તમે પણ આવી જજો અહીંયા। તો અમે ચડી રહ્યા છીએ સૌથી ઊંચો ડુંગરો
એટલે કે સૌથી ઊંચો ત્યાંથી રાજસ્થાનની બોર્ડર પણ વર્તાય છે. અને તમે જોઈ શકો છો અહીંથી બધું જ વર્તાય છે. સૌથી ઊંચામાં ઊંચો ડુંગરો જ આ છે, તમે જોઈ લો. અહીંયા એકવાર તો તમે આવજો અને આવજો જરૂરથી. સરસ મજાનું બધું છે અને તમને મજા આવી જશે. તો ફાઇનલી હવે અમે નીચે જઈ રહ્યા છીએ અને વિડીયોમાં તમે હજુ આગળ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. તો તમે જોઈ શકો છો કેવા ઢાળ છે અને કેવા વળાંકો છે. હવે અમે નીચે જઈ રહ્યા છીએ અને વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. હજુ અંબાજી પણ અમે જવાના છે અને વિડીયો પૂરો જોજો તો તમને બહુ મજા આવશે, એટલે કે બહુ મજા આવશે. અને તમને ત્યાં જવાનું પણ મન થઈ જશે કે ના છે ફરવા જેવું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો. તો અમે નીચે ઉતરતા હતા અને બહુ ભૂખ લાગી ગઈ હતી, એટલે વચમાં હોટલ આવી એટલે ખાવા રોકાઈ ગયા છીએ. તો પછી થોડું ખાઈને પછી નીચે ઉતરવાનું ચાલુ કરીએ અને હજુ અંબાજી પણ જવાનું છે. અને આ વિડીયોને લાઈક કરી દીધી. તો ફાઇનલી હવે અમે જમીને નીકળી ગયા છીએ નીચે જવા માટે. અને વિડીયો બહુ લાંબો થતો હતો એટલે થોડો સ્પીડમાં કરી નાખ્યો છે અને 30 કિલોમીટર નીચે જવાનું છે, એટલા માટે વિડીયો થોડો સ્પીડમાં કર્યો છે. અને તમે વિડીયો જોજો પૂરો, તમને બહુ મજા આવશે. તો હવે અમે નીચે ઉતરી ગયા છીએ અને જોઈ શકો છો અંબાજી માટે નીકળી ગયા છીએ. અને તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. આગળ તો હજુ બહુ મજા આવશે, તમને જોઈ શકો છો. તો દોસ્તો જો આપણે ભાગીને જઈ રહ્યા છીએ અંબાજી અને આપણા બાળકો પાછળ આવે છે અને હું નીકળી ગયો છું ભાગીને. તો તમે જોઈ શકો છો ઢાળ પણ બહુ મોટો હતો. જો તો આપણે અંબાજી ભાગી નથી જતા, પણ પાછળ બાઇક આવે છે એટલે કે એમનો વિડીયો ઉતારવાનો છે, એટલા માટે આગળ આવ્યો છું. જો તો દોસ્તો અહીંયા જો લાલ લાલ દેખાતા હતા, મને લાગ્યું ફૂલડા છે. મને તો ખબર નથી આ કયું ઝાડ છે, પણ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, એટલે મને પણ ખબર પડી જાય કે આ ઝાડ કયું છે. અને અમે જતા હતા અંબાજી, જોઈ શકો છો રસ્તામાં ઝાડ મળી ગયું તો મેં લાગ્યું કે રોના વિડીયો ઉતારી લઉં. પવન પણ બહુ છે. તો સારું ચાલો હવે નીકળીએ. તો ગેટે પહોંચી ગયા છીએ અંબાજીના. તો તમે જોઈ શકો છો અંબાજીનો ડુંગરો અને તમે આગળ બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ અંબાજી અને જો અત્યારે ઉપર ચડી રહ્યા છીએ. હવે ઉપર ચડીને અડધો વિડીયો ઉતારશું. એવો ડુંગરો પણ જેવો છે. તો જય અંબાજી. તો અમે ગેટ ઉપર ચડી ગયા છીએ. 1080 પથિકા છે અંબાજીના ઉપર ચડવાના. તો તમે જોઈ શકો છો મંદિર, અને આ અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલા માટે હું તમને બહુ મંદિર તો નહીં બતાવી શકું, પણ જેટલું થશે એટલું તો બતાવીશ. તો જય અંબે, અને લાઈક કરી દીધો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો ઉપર કોઈને ફોટો કે વિડીયો ઉતારવાની પરમિશન નથી દેતા, અને જે પણ ફોટો વિડીયો ઉતારે છે એના ફોન લઈ લે છે. તો એટલા માટે હું ઉતારી નથી શક્યો બહુ. તો તમે જોઈ લો, આગળ બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો અંબાજી ઉપર કેટલી પબ્લિક છે અને કેટલી પબ્લિક આવે છે. તો આપણે બીજા મંદિર પર પણ જવાનું છે, ત્યાં સોનાનું મંદિર છે, તો ત્યાં જઈને વિડીયો ઉતારશું આપણે. તો જય અંબે. તો આ બીજું મંદિર છે સોનાનું, અને હા આની અંદર કોઈ ફોન લઈ જવા દેતા નથી, જમા કરાવવા પડે છે, એટલા માટે અને અંદર સારું જોવાનું છે. તો તમે આવી જજો એકવાર અને જોઈ લેજો અંદર જઈને, અને ફોન બધા જમા કરાવી